જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ પપ્પા. મમ્મી, હું જાઉં છું અમદાવાદ ઓફિસના કામ માટે, એટલે 2 દિવસ પછી હું પાછો આવતો રહીશ. સારું બેટા, પણ તું મારું એક કામ કરતો આવીશ? બોલો ને મમ્મી, શું કામ છે? તો પછી રોહન, તું આ મારું મંગળસૂત્ર લેતો જા ને. ત્યાં મણિનગરમાં શ્રીહરિ જ્વેલર્સ છે ને, એટલે ત્યાંથી સરખું કરાવતો આવજો. મમ્મી, હું ઓફિસના કામે જાઉં છું, એટલે ત્યાં કદાચ મારી પાસે આવો ટાઈમ ન રહે. પણ બેટા, તને ટાઈમ મળે તો આ સરખું કરાવતો આવજે ને. મમ્મી, એવું હોય તો તમે ચાલો ને મારી સાથે. બેટા, હું કેવી રીતે આવી શકું? તારા પપ્પાને એકલા મૂકીને થોડો હોય મારાથી. હા મમ્મી, તમારી એ વાત પણ સાચી છે. હા, તારા પપ્પાને જ્યારથી પેરાલિસિસ થયો છે ને ત્યારથી એ તો હલનચલન નથી કરી શકતા, પણ મારાય પગ બંધાઈ ગયા છે. હું બહાર નથી જતી. મમ્મી, મને ખબર છે કે તમે એકલા અહીંયા હેરાન થાવ છો, તો પછી તમે પૂજાને જ અમેરિકાથી બોલાવી લો ને અહીંયા. બેટા, આ પૂજાને તો આપણે તારા કાકા મનોહરભાઈને ગોદ આપી છે, એટલે એને થોડી હવે આપણે અહીંયા પાછી બોલાવાય. પણ પપ્પા, મને તો એ નથી સમજાતું કે આ પૂજાબેનને તમારે મનોહર કાકાને ગોદ આપવાની શું જરૂર હતી? કારણ કે તારા મનહર કાકાને કોઈ સંતાન નહોતું ને એમને અમારી પાસેથી પૂજાને ગોદ માંગી, એટલે હું ને તારા પપ્પા ના ન પાડી શક્યા. ઠીક છે મમ્મી, હવે મારે નીકળવાનું મોડું થાય છે. લાવો મંગળસૂત્ર, હું કરાવતો આવીશ. સારું બેન, સાચવીને જાજે. ચાલો ત્યારે હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા, પોગીને ફોન કરી દેજો. હા પપ્પા. મમ્મી, પપ્પાનું ધ્યાન રાખજો. શું થયું? તું જઈ આવી રોહનની કંપનીએ? હા તે એના શેઠને કઈ પૂછ્યું? હા, રોહનના શેઠને હું મળીને પૂછું કે મારો રોહન 15 દિવસ થઈ ગયા ગયો, એને હજી એની કોઈ ભાળ નથી. હા, પણ આ રોહનના સાહેબે શું કીધું? એને એમ કીધું કે અમને કોઈને ખબર નથી કે રોહન ક્યાં અટવાણો છે. રોહનના સાહેબે રોહનને જે જગ્યાએ કામે મોકલ્યો હતો ને ન્યાય તપાસ કરાવી, આજુબાજુમાં તપાસ કરાવી, પણ રોહનનો કોઈ પત્તો નથી મળ્યો. હે ભગવાન, તો પછી આપણો દીકરો ક્યાં ગયો હશે? રોહનના પપ્પા, રોહન ગમે ત્યારે બહાર ગામ જાય ને તો 1-2 દિવસ માંડ રોકાય છે, પણ ખબર નહીં 15 દિવસ થઈ ગયા, ક્યાં અટવાણો હશે? મારો દીકરો ક્યાં અટવાણો હશે? રોહનના પપ્પા, મને રોહનની બહુ ચિંતા થાય છે, ને કઈ થયું તો નહીં હોય ને? તું ચિંતા ન કર સરલા, આપણો રોહન હવે મોટો થઈ ગયો છે, એ ભણેલો છે, હોશિયાર છે. આપણો છોકરો ક્યાંય નહીં અટવાય. તું જોજે, રોહન જરૂર ઘરે આવી જશે.
પેલો છોકરો ક્યાં ગયો છે જે દરરોજ અહીંયા સૂતો હોય છે? ભાઈ, ભાઈ તું ક્યાં જતો રહ્યો હતો? હું તારા માટે નાસ્તો લાવી છું. આ લે, ખાઈ લે. હું ઘણા સમયથી જોઉં છું કે આના ગળામાં મંગળસૂત્ર છે. કોનું હશે આ મંગળસૂત્ર? હા હા, હું નહીં લઉં બસ. ભાઈ, હું કાલે ફરીથી આવીશ હું તારા માટે ખાવાનું લઈને. તું ક્યાંય જતો નહીં, અહીંયા જ રહેજે. જાઓ હવે હું. અરે પૂજા બેટા, તું આવી ગઈ? સારું થયું તું આવી. બેસ બેટા, બેસ. કેમ છે તારી તબિયત? મમ્મી, તમે રડો નહીં. હવે હું આવી ગઈ છું ને, હું ભાઈને ગમે ત્યાંથી શોધી કાઢીશ. અને પપ્પા, તમને કેમ છે? આ જો ને બેટા, તારી સામે જ છું. હવે તો બસ આ જિંદગીના દિવસો બધા ગણી ગણીને કાઢું છું. પણ પપ્પા, આ બધું આમ અચાનક કેવી રીતે થઈ ગયું? રોહનભાઈ ગાયબ ક્યાં થઈ ગયા અચાનક? આ 2 મહિના પહેલા રોહન અમદાવાદ કંપનીના કામ અંગે ગયો. એ ગયો હજી પાછો જ નથી આવ્યો. હા બેટા, રોહનની ઓફિસે જઈને એના બોસને પણ પૂછપરછ કરી. એના બોસે એવું કીધું કે અમને ખબર નથી રોહન ક્યાં છે. પણ આમ રોહનભાઈ અચાનક કેવી રીતે ગાયબ થઈ ગયા? તમારા બંને સાથે કોઈ ઝઘડો તો નથી થયો ને? મતલબ એ તમારાથી રિસાઈને ચાલ્યો તો નથી ગયો ને? ના બેટા, રોહન સાથે કોઈ માથાકૂટ નથી. એ રોહન તો મારો ડાયો દીકરો છે. એ કોઈ દિવસ અમારી સામે ઊંચા અવાજે નથી બોલ્યો. તમે ચિંતા નહીં કરો મમ્મી પપ્પા, હું રોહનભાઈને ક્યાંથી પણ શોધી કાઢીશ. એ ક્યાંક તો હશે જ ને. બેટા, જો રોહન અમને નહીં મળે ને તો અમે અનાથ થઈ જઈશું, નોધારા થઈ જઈશું. કારણ કે અમારો તો એક જ સહારો છે, મારો દીકરો. મમ્મી તમે ચિંતા નહીં કરો, હું છું ને તમારી સાથે. હું રોહનને ગમે ત્યાંથી શોધી કાઢીશ.
ગુમ થયેલ છે. નામ રોહન કુમાર મનસુખભાઈ, ગામ ઉપલેટા, ઉંમર 28 વર્ષ. એમની પાસે એક મંગળસૂત્ર છે. જે કોઈને આ ભાઈનો પતો મળે એને નીચે આપેલ નંબર પર જાણ કરવા વિનંતી. ઓ માય ગોડ, આ તો એ જ છોકરાની જાહેરાત છે જેને હું રોજ નાસ્તો કરાવું છું. હેલો, હું અમદાવાદથી આશા બોલું છું. આ પેપરમાં એડ આપેલી છે રોહન કુમાર મનસુખભાઈની, ગુમ થયેલ છે. એડ તમે જ આપી છે? હા હા બેન, આ છોકરાને મેં જોયો છે. હું તમને એડ્રેસ આપું ને, એ એડ્રેસ પર તમે આવી જજો. હા લખો. તમે આશા? હા, તમે કોણ? હું પૂજા. સવારે તમે કોલ કર્યો હતો ને એ. અચ્છા, બેસો. ના બેન, બેસવું નથી. હું અર્જન્ટ આવી છું મારા ભાઈને મળવા. તમે મને મારા ભાઈ પાસે લઈ જાઓ ને. હા સારું, ચલો હું તમને લઈ જાઉં. ભાઈ, હું તારી બેન પૂજા. બેન, તમે ગમે તેટલું કહેશો પણ એ કોઈને નહીં ઓળખે. માથામાં વાગવાથી એની માનસિક હાલત ખરાબ થઈ ગઈ છે. માથામાં વાગવાથી એટલે એટલે રોહનને માથામાં વાગ્યું છે? હા બેન, મને બરાબર યાદ છે. 2-2.5 મહિના પહેલા આ છોકરો અહીંયા રસ્તા પર જતો હતો અને પાછળથી ધસમસતી ટ્રક આવી અને એની ટોકર લાગી ગઈ એને. અને આ છોકરો ત્યાં જ લોહી લુહાણ થઈને પડી ગયો હતો. બધા લોકો એકઠા થઈ ગયા અને 2-3 લોકો એમને રિક્ષામાં નાખીને હોસ્પિટલ લઈ ગયા. પછી શું થયું? પછી આ છોકરાને મેં અચાનક અહીંયા મંદિરે જોયો અને એની ત્યાર પછીની હાલત બહુ ખરાબ હતી. એની યાદદાસ્ત ગુમાવી બેઠો હતો. અત્યારે બસ એ આવું પાગલ જેવું વર્તન કરે છે. તમે કંઈ પણ ખાવાનું આપો, કંઈ પણ આપો, એ બસ ખાવાનું ખાઈ લે છે અને આમ જ કર્યા કરે છે.
પૂજા, રોહનની હાલત આવી કેમ થઈ ગઈ? શું થયું રોહનને? રોહન બેટા, રોહન, આ રોહનને શું થયું જોવો ને. મમ્મી, રોહનનું એક્સિડન્ટ થઈ ગયું હતું, જેના કારણે એને માથામાં વાગ્યું અને એટલે એની યાદદાસ્ત ચાલી ગઈ છે, એટલે એ પાગલ જેવી અવસ્થામાં ચાલ્યો ગયો છે. બેટા, આ તને શું થઈ ગયું? તારી આવી હાલત? તું કેવો હતો ને કેવો થઈ ગયો બેટા? રોહન, મારાથી રોહનની આવી હાલત નથી જોવાતી. મમ્મી, તમે ચિંતા નહીં કરો, રોહન એકદમ ઠીક થઈ જશે. આપણે એની મનોચિકિત્સક ડોક્ટર પાસે સારવાર કરાવશું. મને વિશ્વાસ છે કે રોહન સારો થઈ જશે. મમ્મી, તમે પહેલા આના માટે ગરમ નાસ્તાની વ્યવસ્થા કરો. એને આપણે પહેલા ખવડાવી લઈએ. એને કેટલા દિવસથી સરખી રીતે ખાધું નહીં હોય. હું એના નાવાની વ્યવસ્થા કરી લઉં. હા બેટા, તું જો આવું. રોહન, મારો દીકરો, હું નાસ્તો બનાવું.